સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે કે કરોડ કામ બગાડીને મોક્ષ સુધારી લેવો. આવા મહાન સંતો આપણને કહી ગયા કે આ જગત સંબંધી કરોડ કામ બગાડી અને મોક્ષ સુધારી લેવો. તો મોક્ષ એટલે શું? તો મોટા સંતોને રાજી કરવા અને સંતો આજ્ઞા કરે કે આ ધર્મકુળના દર્શન માત્રથી કલ્યાણ થઈ જાય. બસ એ ધર્મકુળના દર્શન કરીએ. આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા પાળીએ. નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ અત્યારે એક દિવસમાં 5 ગામડે જઈને સભા કરે. વાલા ભક્તજનો, અકલ્પનીય છે, આપણે કલ્પના પણ ન કરી શકીએ. આ પ્રગટ ભગવાન હોય ને તો જ થાય, બાકી ન થાય. માટે ધર્મકુળને રાજી કરીએ, ધર્મકુળ કે એમ કરીએ, ધર્મકુળ વાળે એમ વળીએ એટલે આપણું કલ્યાણ ને કલ્યાણ. હવે આપણે આ જીવનમાં બીજું કાંઈ કરવાનું નથી. બસ ધર્મકુળની આજ્ઞામાં રહીએ. માટે સૌ ધર્મકુળ માનજો, સહુ રહેજો એના વચન રે. બોલો. ધર્મકુળ આપણને આજ્ઞા કરીએ એમ આપણું જીવન વળે એટલે આપણું કલ્યાણ. બીજું કાંઈ નથી વિચારવાનું. ભગવાને આપણને જે વસ્તુ આપી છે ને વાલા ભક્તજનો, પોતાના સ્થાને ધર્મકુળની, એ અજોડ અને અકલ્પનીય છે. એમાં ક્યાંય બીજો વિચાર મનમાં ન આવવો જોઈએ. બસ સંતોએ આપણને કીધું છે કે આ ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રીના દર્શન કરો એટલે તમારું કલ્યાણ. બસ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ તો વર્ષો પહેલાં કહી દીધું કે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારી લેવો. તો આ જ ધર્મકુળની દિવ્ય દ્રષ્ટિ આપણી ઉપર પડે ને એટલે આપણું કલ્યાણ થઈ જાય. વાલા ભક્તો, આ દિવ્યતા, આ ભવ્યતા અને આ શ્રેષ્ઠતા છે સત્સંગની અંદર. આવી ભવ્યતા દિવ્યતા ક્યાં મળવાની? એ માત્ર ધર્મકુળના શરણમાં.